ચાપલુસી કરવા ટેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના 150થી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા। એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે। જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવડા પકડતા હતા, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસણાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનૈયાઓને ભગાડ્યા અને જાન મંડપના 2 માંડવા તોડી નાખ્યા। આટલું બેહુદું વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી, પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે, નકરું કીચડ છે અને શૌચ, સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે। અને મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસનો સમય આપ્યો છે। આવતા 24 કલાકની અંદર શૌચ સ્નાનની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને